Welcome guys, myself is Himanshu Khanpara. We are studying our PSC SEM3 physics subject. So now we are starting our new unit, which is the unit number 4. The name is AC circuit. So now today we are studying our fourth unit, which is AC circuit. So now we are studying our AC and DC in above standard. So there are the basically two types of power. One is the DC power and one is the AC power. So basically difference is AC have their polarity and amplitude. Difference between DC and AC which is polarity. AC માં આપણને પોલારિટી જોવા મળે જ્યારે ડીસીમાં આપણને પોલારિટી ના હોય. તો આપણને આનો બેઝિક ડિફરન્સ છે જે આગળ આપણે જોઈ ગયા છીએ. તો આપણા જે યુનિટ છે ચોથું યુનિટ એમાં આપણે એસી સર્કિટનો આપણે સ્ટડી કરવાનો છે. તો આપણે જે આજુબાજુમાં જો કોઈ આપણે સાધન જોઈએ તો એમાં બધા જે ઇલેક્ટ્રિક ડિવાઇસ છે એમાં બધામાં એસી કરંટનો આપણે યુઝ કરીએ છીએ. મોસ્ટ ઓફ બધા સાધનમાં એસી વપરાય છે. અમુક સાધન એવા પણ છે કે જેમાં ડીસી પણ વપરાય છે, પણ એ આપણે કન્વર્ટ કરીને વાપરીએ છીએ. પણ આપણે જે પાવર ગ્રીડમાં જે પાવર આવે છે તેમાં આપણને એસી પાવર આવે છે અને મોસ્ટ ઓફ આપણે જે પાવર છે એ બધો એસીમાં યુઝ કરીએ છીએ. તો આપણને આ જે ડિફરન્સ છે તે આપણે કઈ રીતે આવે છે, એમાં એસીમાં શું ફાયદા, ડીસીના શું ફાયદા એ આપણને આગળ જોયા છે. તો હવે આપણે આમાં જે એસી સર્કિટ છે તો આ જે બધા સાધનો આપણે યુઝ કરીએ છીએ એસી ડિવાઇસ, આ બધામાં એક એસીની સર્કિટ હોય છે જેને આપણે એસી સર્કિટ તરીકે ઓળખીએ છીએ, કે જેનો આપણે ઉપયોગ કરી અને ડિવાઇસ બધા વર્ક કરાવીએ છીએ. તો આપણે આ જે અંદર સર્કિટ હોય છે એસી સર્કિટ, એમાં આપણે એની કઈ કઈ એની પ્રોપર્ટીઝ છે, પછી એમાં કયા એના કોમ્પોનન્ટ છે, જેવી અલગ અલગ બધી પ્રોપર્ટીનો આપણે એનો અભ્યાસ કરવાનો છે. અને આ યુનિટમાં આપણે જે એની પ્રોપર્ટીઝ છે કે એમાં જે કોમ્પોનન્ટ વપરાય છે એમાં કયા કયા કોમ્પોનન્ટનું શું એમાં ઇમ્પોર્ટન્સ છે તેનો આપણે આ યુનિટમાં અભ્યાસ કરવાનો છે. તો બેઝિકલી આ યુનિટમાં આટલી વાત આવે છે, એમાં એસી સર્કિટ, પછી એના અંદરના કોમ્પોનન્ટ અને એને કઈ રીતની એની પ્રોપર્ટીઝ છે અને એના આધારે આપણે જે સર્કિટ છે એ કઈ રીતે ડિઝાઇન કરી શકાય. તો આમાં સર્કિટમાં પણ આપણને ઘણા બધા પ્રકારની વિવિધતા જોવા મળે છે કે જે આપણને અલગ અલગ ડિવાઇસમાં અલગ અલગ હોય છે. એમાં કોઈ ડિવાઇસમાં સેમ સર્કિટ વપરાતી નથી. બધા જ તમે મોસ્ટ ઓફ આપણે આજુબાજુમાં જોઈએ તો એમાં બધા જ ડિવાઇસમાં અલગ અલગ સર્કિટ જોવા મળે છે. તો નાવ વી આર સ્ટાર્ટ અવર fourth unit which is our AC circuit. This is our basic information which is already known. So now we are studying our AC circuit and their variation in the AC circuit, in different type of AC circuit. So now we are start our fourth unit which is the AC circuit. So first of all we are introduction about the AC. What is the AC power and their component are used. First જોઈએ તો આમાં આપણને આવશે the electric circuit are normally constructed using the resistance, capacitance and inductor or any combination of these passive component. એટલે કે જે આપણને ઇલેક્ટ્રિક સર્કિટનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં એસી સર્કિટ તરીકે, તેમાં આપણને એક તો એમાં રેઝિસ્ટન્સ હોય એનો, પછી કેપેસિટન્સનો યુઝ થાય છે અને પછી એનું ઇન્ડક્ટર. આ ત્રણેયનું કોમ્બિનેશન અથવા તો ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ સર્કિટમાં યુઝ કરી શકાય. જે આપણે સરાઉન્ડિંગ જે ડિવાઇસ છે એમાં બધામાં આપણને આ કોમ્પોનન્ટ જોવા મળે છે. એમાં રેઝિસ્ટન્સ પણ હોઈ શકે, કેપેસિટન્સની જો જરૂર હોય તો તે પણ હોય અને ઇન્ડક્ટર પણ હોય. તો આના આપણને જે પ્રોપર્ટીઝ છે એના આધારે એનો યુઝ કરવાનો છે. એમાં કઈ રીતે એની પ્રોપર્ટીઝ છે પહેલાં એ ડિફાઇન કરવાનું છે, પછી એને આપણે કઈ રીતે સર્કિટમાં એનો યુઝ કરી શકાય તેના વિશેનો આપણે સ્ટડી કરવાનું. When these circuits are fed by a alternating source, it is called our AC circuit. એટલે કે જે સર્કિટમાં આપણે અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી કરંટનો જે આપણે યુઝ કરીએ તો એ સર્કિટને આપણે એસી સર્કિટ તરીકે ઓળખીએ છીએ. The passive components produce a particular effect when an AC current passes through it. એટલે કે જે આપણે એસી સર્કિટ આપણે બોલીએ છીએ
એની એસી સર્કિટની જે ઇફેક્ટ છે એ ક્યારે આવે છે, તો કે જેમાંથી એમાં એસી કરંટ જ્યારે પસાર થાય ત્યારે તે ડિવાઇસમાં જે આપણે કોમ્પોનન્ટ યુઝ કર્યા છે તેને જે પ્રોપર્ટીઝ છે કે રેઝિસ્ટન્સ હોય તો એનું કઈ પ્રોપર્ટી છે, કેપેસિટન્સ છે, તે આગળ આપણે જોશું. એમાં કઈ પ્રોપર્ટીઝ છે તે આપણે એના આધારેનો યુઝ એમાં કરીએ છીએ. આપણે જેવું આઉટપુટ જોતું હોય એ ટાઈપના એમાં કોમ્પોનન્ટ અને એ ટાઈપની એની ડિઝાઇન એમાં આપણે યુઝ કરીએ છીએ. તો આપણને જે આ પેસિવ કોમ્પોનન્ટમાંથી આપણને જો એસી પાવર કરંટ પસાર કરવામાં આવે તેમાં એની બધાની ઇફેક્ટ અલગ અલગ આવે છે. તેમાં કઈ કોમ્પોનન્ટમાં કેવી ઇફેક્ટ આવે છે અને એના કારણે આપણને શું આઉટપુટ મળે છે તેનો બેઝિકલી આ આખા યુનિટમાં સ્ટડી છે. અને એના વિશે આપણે ખબર હોય તો આપણને એના ઉપરથી કઈ રીતે સર્કિટ ડિઝાઇન કરી શકાય, અલગ અલગ ડિફરન્ટ ટાઈપ ઓફ સર્કિટ્સ કઈ રીતે ડિઝાઇન થાય છે, એનું કઈ રીતે આપણને આઉટપુટ મેળવી શકાય તેના વિશે આપણને જાણી શકાય. તેના માટે પહેલાં આપણે બેઝિકલી સ્ટાર્ટ કરવાનું છે કે આપણે એસી સર્કિટનો ઇમ્પોર્ટન્ટ શું અને એના ડિવાઇસ કઈ રીતે એમાં ઉપયોગ થાય છે. તો ફર્સ્ટ જોઈએ તો સમ ઓફ ધ સર્કિટ ગીવ અ એક્સેલન્ટ પ્રોપર્ટીઝ એન્ડ ધ યુઝફુલ રિઝલ્ટ. એટલે ઘણી બધી એવી સર્કિટો છે કે જે આપણને સારામાં સારું રિઝલ્ટ આવે છે, જે આપણે બીજી સર્કિટમાં અથવા તો બીજા આપણે વસ્તુનો ઉપયોગ કરીને આપણે આવું રિઝલ્ટ ના મેળવી શકીએ. તો એવું એક્સિલન્ટ રિઝલ્ટ એમાં આપણને જોવા મળે છે. In this chapter, we study our few AC circuits and their properties. Before discussing such AC circuit, let us see some basic term related AC circuit. એટલે કે જે આપણે આ યુનિટમાં જે સ્ટડી કરવાનો છે એસી સર્કિટ વિશે, તેમાં આપણને એમાં ડિફરન્ટ ટાઈપ ઓફ એસી સર્કિટ્સ આપણે જોવાની છે. એટલે એમાં બેઝિકલી સર્કિટ જ આવશે, કોઈ એમાં હાઈફાઈ જે આપણે મોટી અને ડિજિટલ જે સર્કિટો છે તેવી સર્કિટ આપણે નથી આમાં યુઝ કરતા, રાઈટ. એમાં સિમ્પલ આપણને બેઝિક રેઝિસ્ટન્સ, કેપેસિટર અને ઇન્ડક્ટર આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી જે આપણે સર્કિટો બને છે તે જ આમાં આવે છે, એનો કોમ્બિનેશનનો ઉપયોગ કરી. બીજી એમાં કોઈ જટિલ સર્કિટો છે એ આપણે આમાં યુઝ નથી કરવાની. તો આપણે આમાં જે બેઝિક સર્કિટો આપણે બનાવીએ છીએ તો એના માટે આપણે કયા કયાના કોમ્પોનન્ટ છે અને એની શું પ્રોપર્ટી છે પહેલાં એ જાણવું જરૂરી છે. પછી આપણે એનું કન્સ્ટ્રક્શન કરી શકાય અથવા તેનું ફોર્મેશન સર્કિટ બનાવી છે એનું ફોર્મેશન કરી શકાય. તો આપણને જે આ સર્કિટ છે તેમાં આપણે ફર્સ્ટ પહેલો જ આપણે ટર્મ જોઈએ તો એમાં આપણને પહેલાં તો કરંટ વિશેની વાત કરવી પડે કે કરંટ કઈ ટાઈપનો છે. તેમાં આપણે કરંટ યુઝ કરીએ છીએ એ કરંટ છે એસી કરંટ, રાઈટ. તો આપણે પહેલાં પહેલી આપણે જે વાત કરવાની છે તે એ છે આપણે કરંટ વિશેની છે, એસી કરંટ કઈ રીતે એમાં વર્ક કરે છે. તો પહેલાં તો એસી એટલે શું, તો કે an electric current whose magnitude changes with time and polarity reverse periodically is called the alternating current. એટલે કે જે આપણે આગળ પણ સ્ટડી કરી ગયા કે જેનું એમાં મેગ્નિટ્યુડ એનો ચેન્જ થાય છે અને બીજું તેની પોલારિટી ચેન્જ થાય છે. તો આપણને આ બંને જેમાં ચેન્જ થાય એને આપણે અલ્ટરનેટિંગ કરંટ તરીકે ઓળખીએ છીએ, જે આગળ પણ આપણે જોઈ ગયા છીએ, રાઈટ. તેમાં આપણને જે સામાન્ય આપણે જો બેઝિક ખ્યાલ હોય તો એ પ્રમાણે આપણે સામાન્ય જો આપણે કહેતા હોય કે પોઝિટિવ અને નેગેટિવ એ અલ્ટરનેટિવ ચેન્જ થાય છે, રાઈટ. અને એના કારણે આપણને જે વેવ મળે છે એ આપણને જોવા મળે છે. આગળ આપણે સ્ટડી કરી ગયા હતા કે એમાં એસી સર્કિટમાં આપણે કરંટમાં આપણને સાઇનોસોડિયલ વેવ મળે છે, બેઝિક સિમ્પલ. તો આપણને એમાં કઈ રીતે મળે છે આગળ જોશું, પણ પહેલાં આપણે એના વિશેની સર્કિટ જોવાની છે કે હમણાં જો એક સર્કિટ એમાં આપેલી છે ઇન ફિગરમાં આપણને બતાવેલું છે કે જેમાં ઓસિલેટર છે એને આપણને જોઈન્ટ કરેલું છે. લેફ્ટ સાઈડ છે એ પોઝિટિવ જોઈન્ટ કર્યું છે, રાઈટ સાઈડ છે એ નેગેટિવ જોઈન્ટ કર્યું છે. અને આમાં આપણને એક જ રજિસ્ટર એક જ કોમ્પોનન્ટ આપણે યુઝ કર્યું છે, બીજા કોઈ કોમ્પોનન્ટનો યુઝ કર્યો નથી. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો આપણે જે આ કરંટનો આપણે પાસ થાય છે તે લેફ્ટ સાઈડથી લઈ અને રાઈટ સાઈડમાં પાસ થશે. એમાં વચ્ચે આપણે રેઝિસ્ટન્સ જોડેલું છે. હવે આ રજિસ્ટર જોડેલું છે એમાં આપણને જે કરંટ મળે છે એ લેફ્ટ સાઈડ ટુ રાઈટ સાઈડ મળશે. એનું રીઝન છે કે આપણે જે ઓસિલેટર છે એને આપણે પોઝિટિવ લેફ્ટ સાઈડમાં રાખ્યું છે અને નેગેટિવ રાઈટ સાઈડમાં જોઈન્ટ કરેલ છે. તો એના કારણે આપણને જે આ કરંટ મળે એ આપણને લેફ્ટ ટુ રાઈટ મળશે. હવે બીજા જ સમયે એટલે કે આપણે જ્યારે એની પોલારિટી ચેન્જ થાય છે ત્યારે આપણને કેવું મળશે તો કે એનું અલ્ટરનેટ થઈ જશે. એટલે કે
પોઝિટિવ છે ત્યાં નેગેટિવ અને નેગેટિવ છે ત્યાં પોઝિટિવ. તો આપણને અલ્ટરનેટિવ કરંટ મળશે. તો એમાં આપણને બીજી જ સમયે આપણને શું મળશે કે જે પોઝિટિવ તરફથી નેગેટિવ તરફ કરંટ જાય છે તેની ડિરેક્શન છે એ ચેન્જ થઈ જશે, રાઈટ, જે આપણને ફિગરમાં જોવા મળે છે. પહેલાં આપણને લેફ્ટ સાઈડ ટુ રાઈટ સાઈડ જતું હતું પાવર, પછી રાઈટ સાઈડથી લેફ્ટ તરફ જાય છે, રાઈટ. તો આ કરંટની પ્રોપર્ટી છે અને એને રજિસ્ટરને કોઈ કન્સર્ન નથી, આ ખાસ યાદ રાખવાનું છે. રજિસ્ટરથી પેરેલલ છે એને કોઈ ડિફરન્સ એમાં છે નહીં. રજિસ્ટરથી એમાં કોઈ કરંટને ડિફરન્સ નથી આવતો. હા, એની પ્રોપર્ટીઝને ફેર પડે છે, કરંટના ફ્લો ઉપર ફેર પડે છે, પણ ડિરેક્શનમાં કોઈ રજિસ્ટરને ને ડિરેક્શનને કોઈ કન્સર્ન નથી. આ ખાસ યાદ રાખવું. રજિસ્ટર જોડીએ તો જ આ રીતનું આપણને જોવા મળે છે એવું નથી, રાઈટ. તો આપણે આ એક એની એસી કરંટની પ્રોપર્ટી છે કે જેમાં અલ્ટરનેટ કરંટ થાય છે. એક સાઈડ લેફ્ટ ટુ રાઈટ જતો હોય તો બીજી સમયે રાઈટ ટુ લેફ્ટ જતો હોય, તો આપણને આ રીતનો કરંટ ફ્લો મળે છે. તો આગળ જોઈએ આમાં આ કઈ રીતે એનું આપણને વેવ ફોર્મ મળશે. આપણને જે આગળની એ અને બી સર્કિટ બેનને જોઈ એમાં આપણને કઈ રીતનું વેવ ફોર્મ મળશે તો આપણને આ ફિગરમાં બતાવેલું છે, જેમાં આપણને સાઇનોસોડિયલ વેવ મળે છે, રાઈટ. તો એમાં ફર્સ્ટ આપણે જોઈએ તો જે કરંટ છે તેનો ફ્લો છે એ સ્ટાર્ટિંગ થશે ત્યારથી ઇન્ક્રીઝ થાય અને પછી ડિક્રીઝ થાય છે. નેગેટિવમાં મેક્સિમમ થાય અને પછી પોઝિટિવમાં મેક્સિમમ થાય. આ રીતે સમય સાથે તે ચેન્જ થયા કરશે. તો આપણને એમાં જે એનો એમ્પ્લિટ્યૂડ છે એ કેટલું મળશે, આઈ મેક્સ, જેનું એમ્પ્લિટ્યૂડ છે, જે મેક્સિમમ I0 જેટલું મળશે, એનું મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ છે, રાઈટ. ને જે એનો ટાઈમ સાથે જે વેરી થાય છે એમાં x, 2x, 3x એન્ડ 4x આ રીતે આપણને એના પોઈન્ટ મળશે, રાઈટ. તો જ્યાં પોઈન્ટ આપેલા છે ત્યાં એનું કોઈ મેગ્નિટ્યૂડ હશે નહીં, પોલારિટી બંને 0 આવશે, રાઈટ, કારણ કે તે એક્સ એક્સિસ ઉપર છે. તેમાં આપણને જે એનું મેગ્નિટ્યૂડ છે એ 0 મળશે, રાઈટ. તો આ વાત હતી આપણે એસી કરંટ. તો એઝ shown in figure A current which flows first in one direction in a circuit. એટલે કે આપણે જે પેલી ફિગરમાં જોયું એમાં આપણને એક બાજુથી આપણને એક જ ડિરેક્શનમાં પહેલાં કરંટ જોવા મળ્યો, which is the positive direction, and then the reverse direction which is the negative direction as shown in figure B is called an alternating current. એટલે કે જે આપણે અલ્ટરનેટિંગ કરંટ છે એમાં એક સમયે એક બાજુ છે તે પાવર પસાર થાય છે, જેમાં આપણે સર્કિટ એમાં જોઈએ તેમાં આપણને પોઝિટિવ ડિરેક્શનમાં પાવર પસાર થાય છે અને બીજા સમયે તે રિવર્સ થઈ જશે. એટલે જે આગળ બી સર્કિટમાં આપણને જોવા મળ્યું એ રીતે આપણને રિવર્સ કરંટ જોવા મળશે. તો આ જે આપણે કરંટનું જે ડિરેક્શન ચેન્જ થાય છે પોઝિટિવ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ પોઝિટિવ, તેને આપણે અલ્ટરનેટિંગ કરંટ તરીકે ઓળખીએ છીએ. ધ સાયકલ શોન ઇન ફિગર સી, એટલે કે જે આપણને એનાથી જે વેવફોર્મ મળે છે તે આપણને ફિગર સીમાં આપણે આગળ જોયું, ઇઝ રિપીટેડ કન્ટિન્યુઅસલી એન્ડ ઇટ હેઝ એન એવરેજ વેલ્યુ ઓફ 0 ઓવર ધ વન પીરિયડ. એટલે કે જે આપણને સાયકલ મળે છે કે જેમાં આપણને સાઇનોસોડિયલ વેવ મળે છે, તો આ સાઇનોસોડિયલ વેવ છે એ સમય સાથે રિપીટ થયા કરે છે, આગળ 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 જ્યાં સુધી કરંટ ચાલુ હોય ત્યાં સુધી આપણને આવું વેવફોર્મ મળે છે. અને જેની એવરેજ વેલ્યુ છે તે આપણને 0 મળશે. એનું રીઝન છે જેટલો આપણે ઉપર એમ્પ્લિટ્યૂડ મળે છે એટલો જ આપણને રિવર્સમાં પણ મળે છે, એટલે આપણે એની એવરેજ વેલ્યુ આપણને 0 કીધી છે, રાઈટ. આ ખાસ યાદ રાખવાનું છે, 0 કરંટ નથી, કરંટમાં આપણને મળે છે પરંતુ જે આની એવરેજ વેલ્યુ છે એટલે એમાં પોઝિટિવ જેટલો છે એટલો જ પાછો નેગેટિવ છે, એટલે આપણને બંનેનું ઇફેક્ટ ઓવરઓલ જો એવરેજ જોઈએ તો એ 0 આવશે. અને આ સમય સાથે પીરિયોડિકલી ચાલ્યા કરે છે, રાઈટ. સિન્સ ધ વેરિએશન ઓફ ધ કરંટ ઇઝ લાઇક અન સાઇન વેવ, એટલે કે એને આપણે સાઇનોસોડિયલ વેવ તરીકે પણ નેચર એને છે એ ઓળખાય છે. મેથેમેટિકલી એઝ ઇટ કેન બી રિપ્રેઝેન્ટેડ એજ, એનું આપણે કઈ રીતે એના ઇક્વેશનમાં આપણે એને બતાવી શકીએ આગળ આપણે જોવાનું છે, પણ આમાં આપણે જે સાઇન વેવ છે એને આપણે સાઇનોસોડિયલ વેવ તરીકે પણ આપણે બોલીએ છીએ. આ ખાસ યાદ રાખવાનું છે, બંને એક જ છે, સાઇન વેવ કયો અથવા તો સાઇનોસોડિયલ વેવ, આ બંને એક છે. આપણે આગળ પણ આપણે એનો યુઝ કર્યો છે. તો આપણને જે આ વેરિએશન છે એ સાઇન વેવ ફોર્મમાં મળશે,
આ આપણે એક ખાસ યાદ રાખવાનું છે. પછી હવે આનું જે રિપ્રેઝન્ટેશન છે એ આપણે જો મેથેમેટિકલી ફોર્મમાં કરવું હોય તો હવે આનું આપણે કઈ રીતે એને બતાવી શકાય તે આપણે ખાસ આમાં શીખવાનું છે. મેઇન થિંગ આ જ છે કે જે આપણે વેવ ફોર્મ છે એને આપણે મેથેમેટિકલી એનો યુઝ કરી અને કઈ રીતે એના સોલ્યુશન આપણે લઈ શકાય. અને આ યુનિટમાં આપણે એનો મહત્ત્વપૂર્ણ ઉપયોગ કરવાનો છે. એમાં ખૂબ જ આ યુનિટમાં ઇક્વેશનનો ઉપયોગ આવશે, એટલે આપણે પહેલાં આ ઇક્વેશન કઈ રીતે બનાવવાનું તે આપણે જોઈ લેવાનું. તો આપણને પહેલું જે છે આઈ, તે આપણને બતાવે છે કરંટ એની એટ ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ. એટલે જે આપણને કરંટ છે એ આપણને કેટલો મળે છે તેનું આપણે આ ઇક્વેશન છે. કરંટ આઈ ઇક્વલ્સ ટુ I0 સાઇન ઓમેગા ટી. હવે I0 અને સાઇન ઓમેગા ટી એ શું છે પહેલાં એ આપણે સમજવું પડે, પછી આપણે ઇક્વેશન બનાવી શકીએ. જે આગળ આપણે જોઈ ગયા છે 11th-12thમાં પણ આ આપણે આવ્યું છે. તો I0 ઇક્વલ્સ ટુ મેક્સિમમ વેલ્યુ ઓફ એમ્પ્લિટ્યુડ ઓફ અ કરંટ ઓર અ પીક વેલ્યુ. એટલે કે જે I0 છે આપણને જે આગળ મેક્સિમમ જે કરંટ મળ્યો હતો I મેક્સ તેની વેલ્યુ છે, રાઈટ. પછી આવશે સાઇન, જે આપણું લોગેરિધમિક આપણે જે ફોર્મ છે, અને એની ઓમેગા એટલે કે એનો પોલારિટી છે ઓમેગા ટી. એ કેટલી છે તો કે એન્ગ્યુલર એની ફ્રીક્વન્સી છે ઓમેગા, રાઈટ. એન્ડ ટી ઇઝ ધ ટાઈમ. તો આપણે ઓમેગાની આપણે જો વેલ્યુને આપણે ફાઉન્ડ કરવાની હોય તો એનું જે વેલ્યુ છે એ કેટલી આવશે 2π/T મળશે. તો એનો આપણે ઓવરઓલ આપણને મળશે 2πf, એટલે કે એની ફ્રીક્વન્સી. આ જે ફ્રીક્વન્સી છે એ કઈ આવશે? એન્ગ્યુલર ફ્રીક્વન્સી આવશે. નોર્મલમાં અને એન્ગ્યુલરમાં અમુક ડિફરન્સ છે જે આપણે ખાસ નોટ ડાઉન કરવાના. આગળ આપણે જોશું એમાં કઈ રીતે એમાં ડિફરન્સ આવશે જ્યારે એનો યુઝ આવશે ત્યારે. તો આપણને આ 2πf આપણને જે ફ્રીક્વન્સી મળે છે એ છે. એટલે આપણે મુખ્યત્વે આમાં એક તો એનો એમ્પ્લિટ્યૂડ જોવાનું અને એની ફ્રીક્વન્સી. આખા યુનિટમાં આપણે બે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે એનું ફ્રીક્વન્સી કેટલી છે અને એનું એમ્પ્લિટ્યૂડ કેટલું. આના કારણે આના લીધે આના પ્રોપર્ટીઝમાં અને એના બીજા પેરામીટરમાં ચેન્જ આવશે. તો એ આપણે ખાસ નોટ ડાઉન કરવાના. તો ફર્સ્ટ આપણે આ જે ઇક્વેશન છે કઈ રીતે ફોર્મ થાય છે તે આપણે ખાસ બધાના જોવાના છે, કઈ રીતે આ ઇક્વેશનને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. તો હવે આપણે આ વાત થઈ કરંટ. હવે પછી આવશે એમ્પ્લિટ્યૂડ. એમ્પ્લિટ્યૂડ એટલે શું? ધ મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ ઓર અ વોલ્ટેજ વેધર પોઝિટિવ ઓર નેગેટિવ ઇઝ કોલ્ડ એમ્પ્લિટ્યૂડ. એટલે કે જે આપણને વેવફોર્મ મળ્યું હતું એમાં સાઇનુસોડિયલ વેવમાં મળ્યું હતું, ઉપર આપણે 0થી ઉપરના ભાગમાં જોઈએ તો એને પોઝિટિવ આપણે લઈએ છીએ, નીચેના ભાગને આપણે નેગેટિવ લઈએ છીએ, રાઈટ. તો હવે આપણને જે આનો મેક્સિમમ જે પીક મળે છે ઉપરની સાઈડ પોઝિટિવમાં અને નીચેની સાઈડ નેગેટિવ, તેને આપણે એમ્પ્લિટ્યૂડ કહીએ છીએ, રાઈટ. પછી કોઈ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. મેક્સિમમ વેલ્યુ હોવી જોઈએ, મિનિમમ નહીં, રાઈટ. તેને આપણે એમ્પ્લિટ્યૂડ કહીએ છીએ. હવે એમાં સાયકલ એક શબ્દ આવે. આગળ આપણે જોયું હતું તે આગળ સાયકલ કન્ટિન્યુ રહે છે, રાઈટ. તો આ સાયકલ એટલે શું? તો વન કમ્પ્લેટ સેટ ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ વેલ્યુ ઓફ અન અલ્ટરનેટિવ કરંટ ઇઝ નોન એઝ ધ સાયકલ. એટલે કે જે આપણને સાયકલ છે એ એક સાઇન વેવ પૂરું થાય એને આપણે એક સાયકલ કહીએ છીએ. આ ખાસ યાદ રાખવાનું છે. એટલે કે એક ઉપરનો પીક જે પોઝિટિવ આવે છે અને એક નીચેનું પીક કે જે પાછું આપણને 0એ ટચ થાય ત્યારે એને પીકને આપણે સાયકલ એક સાયકલ પૂરી થઈ એમ કહેવાય, રાઈટ. આગળ આપણે જાણીએ છીએ આ કઈ રીતે સાયકલ મપાય છે. તો કે એક ઉપરનું પોઝિટિવ પીક અને એક નીચેનું નેગેટિવ પીક. એ પાછું જ્યારે નેગેટિવ પીક જ્યારે વચ્ચેના એક એક્સિસ ઉપર આવે છે એટલે કે ત્યાં 0 થાય છે તે એકને આપણે એક સાયકલ તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે કન્ટિન્યુઅસલી સાયકલ ચાલુ રહે છે, રાઈટ. એક પછી બીજી અને બીજી પછી ત્રીજી, આ રીતે કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. તો આ સાયકલ ક્યાં ચાલુ થઈ અને ક્યાં પૂરી થઈ એ પણ આપણે ખાસ નોટ ડાઉન કરવાનું. તેમાં આપણે સી ફિગર હતી એમાં તમે જોઈ લેજો, બુકમાં પણ છે આપણે ટેક્સ્ટ બુક. તેમાં આપણને 2x આપણને આપેલું છે. 2x પોઈન્ટ આગળ જે છે એ એક સાયકલ પૂરી થાય છે, રાઈટ. 0થી લઈ અને 2x સુધીની જે આપણને એક સાયકલ છે એ આપણને એક સાયકલ આપણે એને કહીએ છીએ.
પછી બીજો એક શબ્દ આવ્યો હતો ટાઈમ પીરિયડ, ટી, જે આપણે ફિગર સીમાં પણ હતું. તો આ ટાઈમ પીરિયડ એટલે શું? ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ વન ફૂલ સાયકલ ઓફ એન અલ્ટરનેટિવ કરંટ ઇઝ નોન એઝ ધ ટાઈમ પીરિયડ. એટલે કે જે આપણે આગળ જે સાયકલ જોઈ 0થી લઈને 2x સુધી, તેને જે પાસ થવા માટે જેટલો સમય લાગે છે, એટલે કે ટાઈમ જેટલો લાગે છે, એને આપણે એક ટાઈમ પીરિયડ કહેવાય, રાઈટ. એને આપણે ટી તરીકે સંજ્ઞામાં યુઝ કરીએ છીએ, રાઈટ. તો આપણે પછી આવશે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એફ, ફ્રીક્વન્સીને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ છીએ. આ ખાસ યાદ રાખવાનું છે, કેપિટલ નહીં, સ્મોલ એફ, રાઈટ. આમાં ભૂલ ના થવી જોઈએ. ધ નંબર ઓફ સાયકલ પર સેકન્ડ ઓફ એન અલ્ટરનેટિવ કરંટ ઇઝ નોન એઝ ધ ફ્રીક્વન્સી. એટલે કે જે આપણે એક સાયકલ છે, પર સેકન્ડ કેટલી સાયકલ આપણે પાસ થાય છે, તેને આપણે એની ફ્રીક્વન્સી કહીએ છીએ, રાઈટ. પર સેકન્ડ શબ્દ વાપર્યો છે, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એક સેકન્ડમાં આપણે કેટલી સાયકલ પાસ થાય છે, તેને એની ફ્રીક્વન્સી કહેવાય, જે આપણે આગળ જોઈ ગયા છીએ. તો આપણને જે આની ફ્રીક્વન્સી છે એ કેટલી મળે છે, આપણે કહીએ કે 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે, તો એનો મતલબ શું થાય કે એક સેકન્ડમાં 60 સાયકલ છે એ પાસ થઈ છે, રાઈટ. એટલે આનું મિનિંગ છે. સો ધ ફ્રીક્વન્સી ઇઝ રેસિપ્રોકલ ઓફ ધ ટાઈમ પીરિયડ and it is the expressed in the unit of hertz or a cycle per second. એટલે કે એનો જે યુનિટ છે હર્ટ્ઝ તરીકે આપણે લઈએ છીએ, અને એક હર્ટ્ઝ એટલે એક સાયકલ પર એક સેકન્ડ, રાઈટ. મને સપોઝ વી હેવ 100 હર્ટ્ઝ. સો એનો મિનિંગ શું થાય કે એક સેકન્ડમાં 1000 જે સાયકલ છે એ પાસ ઓન થઈ છે. આ સિમ્પલ એનું જે ફોર્મ છે કે જેમાં આપણને એક સાયકલ કેટલા સમયમાં પાસ થાય છે, એક સેકન્ડમાં કેટલી સાયકલ પાસ થાય છે, તેનું આપણે માપ છે, એને આપણે હર્ટ્ઝ કહીએ છીએ. જો આપણને 60 સાયકલ પાસ થાય તો 60 હર્ટ્ઝ કહેવાય. પછી જો સાયકલ 1000 સાયકલ પાસ થાય તો એને આપણે 1000 હર્ટ્ઝ તરીકે ઓળખીએ છીએ. આ રીતે અલગ અલગ જેટલી ફ્રીક્વન્સી હોય એટલી આપણને સાયકલ છે એ એક સેકન્ડમાં પાસ થયેલી જોવા મળશે. તો એના માટે આપણને જે ઇક્વેશન છે એ એફ બરાબર ઇક્વલ્સ ટુ 1/t, એટલે ટી એટલે ટાઈમ, એટલે જેટલી સાયકલ એક સેકન્ડમાં પાસ થાય તેના માપને આપણે એની ફ્રીક્વન્સી કહેવાય. અને એને આપણે સાયકલ પર સેકન્ડ પણ કહી શકીએ અને હર્ટ્ઝ યુનિટ પણ વાપરીએ છીએ. આપણે આમાં હર્ટ્ઝનો ઉપયોગ કરશું. આગળ જ્યારે આપણે સર્કિટનું ફોર્મેશન આવશે ત્યારે આપણે એમાં હર્ટ્ઝનો યુઝ થશે. પછી એની બીજી વસ્તુ હતી એની ફ્રીક્વન્સી ઓમેગા, એને પણ આપણે એની ફ્રીક્વન્સી કહેવાય. તો ઓમેગાના ફોર્મમાં આપણે લખવું હોય તો ઓમેગા ઇક્વલ્સ ટુ 2πf, જે આગળ આપણે જોયું. અને એફની આપણે એની વેલ્યુ આપણે આમાં ઇન્ક્લુડ કરો તો આપણને ઇક્વેશન મળશે ઓમેગા ઇક્વલ્સ ટુ 2π/t, એટલે કે રેડિયેશન પર સેકન્ડ. ઓમેગા હતું એ એંગ્યુલર ફ્રીક્વન્સી હતું, તો આપણને એની ફ્રીક્વન્સી જે કેટલી મળે છે તે આપણે મેળવી શકીએ, રાઈટ. તો આ વાત થઈ આપણે ફ્રીક્વન્સી. આ બેઝિક જે થિંગ છે એની વાત થાય છે કે જે આપણે સર્કિટના ફોર્મેશન સમયે ખાસ ધ્યાન રાખવાની છે કે એનો ટાઈમ પીરિયડ કેટલો છે, પછી એની ફ્રીક્વન્સી કેટલી છે, એનું એમ્પ્લિટ્યૂડ કેટલું છે. આ બધી વસ્તુ એમાં આપણે ઇન્ક્લુડ થશે. એટલે કે જ્યારે આપણે ફોર્મેશન થશે ત્યારે બધી જ વસ્તુનો આપણે ઉપયોગ એમાં કરવાનો છે. એટલે આ ખાસ બધાએ નોટ ડાઉન કરી લેવાનું છે. પછી આવશે એનો ફેઝ. ફેઝ એટલે શું? આગળ આપણે આવ્યું હતું ઓમેગા, તો આપણને જે આ ફેઝ મળે છે એ વસ્તુ શું છે, તો તે આપણે આમાં પહેલાં જોઈ લઈએ. ધ ફેઝ ઓફ ધ અલ્ટરનેટિવ ક્વોન્ટિટી. ધ ફેઝ ઓફ અન અલ્ટરનેટિવ ક્વોન્ટિટી ઇઝ અ કરંટ ઓર વોલ્ટેજ, કોઈ પણ હોઈ શકે. એટ એની ઇન્સ્ટન્ટ રિપ્રેઝન્ટ ધ ફ્રેક્શન ઓફ ટાઈમ પીરિયડ ઓફ અન ક્વોન્ટિટી which has the expensed from its initial value. આનો અર્થ એ છે કે તમને જે અલ્ટરનેટિવ આપણને જે કરંટ મળે છે, એટલે કે અલ્ટરનેટિવ ક્વોન્ટિટી મળે છે, એમાં કરંટ હોય અથવા તો વોલ્ટેજ કોઈ પણ હોય છે, એટલે ઇન્સ્ટન્ટ રિપ્રેઝન્ટેશન ધ ફ્રેક્શન ઓફ ટાઈમ પીરિયડ, એટલે કે જેનો કોણ બનાવે છે એને ફ્રેક્શન ઓફ ટાઈમ પીરિયડ, જે ટાઈમ સાથે જે આપણે વેરી થાય છે તે
હવે આ ક્વોન્ટિટી જે એક્લેપ્સ જે કરે છે એટલે કે કોણ બનાવે છે, જે પર્ટિક્યુલર ટાઈમે પર્ટિક્યુલર જેટલો કોણ બનાવે છે એને આપણે એની એન્ગ્યુલર ફ્રીક્વન્સી કહીએ છીએ, રાઈટ. આ વાત થઈ ફેઝની. પછી આવશે ફેઝ ડિફરન્સ, જેને આપણે 5 કહીએ છીએ. આની સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે, ફેઝને અને ફેઝ ડિફરન્સ. તો આપણને જે ફેઝ ડિફરન્સ મળે છે એટલે આપણને જે એની ફેઝનો ડિફરન્સ મીન્સ એક સાયકલ અને બીજી સાયકલ વચ્ચે જે આપણને જે ડિફરન્સ છે એ એક્સ એક્સિસ ઉપર મળશે, રાઈટ. જો આમાં ફિગરમાં આપણને બતાવેલું છે એક સાયકલ છે એ સાઇનોસોડિયલ વેવ છે, અને આપણે એક સાયકલ કહીએ છીએ. તો આ એક સાયકલ છે એ 0થી લઈ અને આ પોઈન્ટ સુધી આવે છે, સપોઝ ધારી લો કે 1 સુધી આવે છે. પછી એ બીજી સાયકલ છે એ તેનાથી થોડી આગળ સ્ટાર્ટ થાય છે, તો તે પોઈન્ટથી લઈ અને બીજા એ પોઈન્ટ થઈ અને બીજા x-2 પોઈન્ટ ઉપર આવે છે સપોઝ. તો આપણે એમાં જે ડિફરન્સ છે એ આપણને સ્ટાર્ટિંગમાં જો એમાં 5 તરીકે આપણને દર્શાવેલો છે. તો જે આપણને આગળનો જે ડિફરન્સ છે અથવા તો પાછળનો કોઈ પણ, આ બંને સેમ જ હોય, તો આગળનો જે ડિફરન્સ છે 5 તેને આપણે ફેઝ ડિફરન્સ કહીએ છીએ. બંનેના ફેઝમાં જેટલો ડિફરન્સ વચ્ચે આવે છે તેને આપણે એના ફેઝ ડિફરન્સ તરીકે ઓળખીએ, રાઈટ. તો આપણે આ ફેઝ ડિફરન્સનો પણ આગળ મહત્તમ ઉપયોગ આવે છે. એટલે આ સર્કિટમાં આ પણ ખાસ યાદ રાખવાનું છે કે ફેઝ ડિફરન્સ એટલે શું. ફેઝ ડિફરન્સ એટલે બીજું કાંઈ નથી, ખાલી આપણા જે વેવફોર્મ છે તેમાં વચ્ચેનો જે ડિફરન્સ રહે છે તેને આપણે ફેઝ ડિફરન્સ કહીએ છીએ. તો ઇન ઇલેક્ટ્રિકલી the phase difference is more important than absolute value of phase. એટલે કે જેમાં ઓરિજિનલ આપણે આગળ ફેઝની વાત કરી એના કરતાં આપણે સર્કિટમાં જેનો યુઝ થાય છે એની પ્રોપર્ટીમાં, તેમાં આપણને ફેઝ ડિફરન્સ એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે. ફેઝ કરતાં પણ ફેઝ ડિફરન્સનો ઉપયોગ આપણે વધારે આવશે આ યુનિટમાં, અને આગળ આપણે જોશું એ કઈ રીતે એનો યુઝ આવે છે. The phase difference between two alternative quantities indicates the log or lead of at that quantity with respect to the other quantity. એટલે કે જે આપણો ફેઝ ડિફરન્સ છે એમાં એસી ક્વોન્ટિટીમાં અલ્ટરનેટિવ ક્વોન્ટિટીઝમાં કઈ રીતે એનું આપણે લોગ લેવાનો છે તે આપણે આમાં જોવાનું છે. આગળ એ બધું આવશે કઈ રીતે એનો લોગ લેવાનો, કઈ રીતે એની ફ્રીક્વન્સી આપણે એમાં ડિફરન્સ રહીએ છીએ. A leading quantity is a quantity which gets maximum or a zero value earlier compared to the other quantity. એટલે કે જે આપણે ક્વોન્ટિટીનું જે ફેઝ મળે છે તેને આપણે બીજા જે ફેઝ સાથે કેટલો એમાં ડિફરન્સ છે તે આપણે એમાં ખાસ જોવાનું આવે છે. As shown in figure, two alternative quantities A and B are having a phase difference. જે આગળ આપણે જોઈએ છે કેટલોનો ડિફરન્સ હતો તો કે 5 જેટલો. Here the quantity A and B by an angle 5. એટલે કે એમાં 5ના એંગલ જેટલો આપણને એમાં ડિફરન્સ જોવા મળ્યો, જેમાં આપણને આગળની ફિગરમાં આપણે જોયું. તો આ રીતે આપણને આ ફેઝ ડિફરન્સની જે વાત છે આનો આપણે સર્કિટમાં ખૂબ જ ઉપયોગ છે. એટલે આ ખાસ તમે આપણે યાદ રાખવાનું છે, ફેઝ અને ફેઝ ડિફરન્સ એટલે શું, રાઈટ. તો આનો આપણે ઉપયોગ કરીએ. આ મુખ્ય 7 આપણે જે ક્વોન્ટિટી છે, 7 પ્રોપર્ટીઝ જે એની એસી સર્કિટની છે જેનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. તો એનો આપણે આમાં ખાસ નોટ ડાઉન કરી લેવી કે જેનો આપણે ઉપયોગ કરી અને સર્કિટનું ફોર્મેશન કરવાનું છે, રાઈટ. હવે આવશે આપણે અલ્ટરનેટિવ કરંટ EMF એપ્લાઇડ ટુ ધ LR સિરીઝ સર્કિટ. એટલે કે જેનો આપણે અલ્ટરનેટિવ કરંટ જે આગળ આપણે જોયું એસી, તેમાં આપણે એલ અને આર, એલ એટલે ઇન્ડક્ટર અને આર એટલે રેઝિસ્ટર, આ ખાસ બધા નોટ ડાઉન કરીએ નોટમાં. એલ મીન્સ ઇન્ડક્ટર એન્ડ આર ઇઝ ધ રેઝિસ્ટન્સ એન્ડ સી ઇઝ ધ કેપેસિટર. આ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ is not. So now we are studying our alternating EMF applied to the LR series circuit. Series means બંને એક જ લાઇનમાં જોઈન્ટ હોય તેને આપણે સિરીઝ કહીએ છીએ, અને પેરેલલ હોય તો બેને અલગ અલગ બંનેને પોઝિટિવ અને નેગેટિવ મળે છે.
તેને આપણે આગળ જોશું કઈ રીતે સિરીઝ અને શન્ટમાં આપણે એનું ડિફરન્સ કહીએ છીએ. આગળ આપણે આવી ગયું છે સિરીઝ એન્ડ શન્ટ સર્કિટ હાઉ ઇઝ કનેક્ટેડ. કન્સિડર an AC source of EMF V connected to a series combination of inductor or a pure inductance L and a resistor of an resistance R is shown in figure A. એટલે આપણે આગળ જોઈએ છીએ કઈ રીતે એની કનેક્શન એમાં કરવામાં આવ્યું છે. લેટ I be the RMS value of the current flowing through the circuit. એટલે કે જે આપણે કરંટ ફ્લો થાય છે એની I છે એ RMS વેલ્યુ છે. The potential difference across the inductor is given by the VL equals to IXL. એટલે આ આપણો એનું મેથેમેટિકલ ફોર્મમાં આપણે કઈ રીતે પોટેન્શિયલ ડિફરન્સ છે તે આપણે બતાવ્યો છે. આગળ આપણે આમાં જોવાનું છે આ કઈ રીતે એની સર્કિટમાં જોઈન્ટ છે. તો જ્યારે આ તમારે યાદ રાખવાનું છે. આગળ આપણે ફિગરમાં એ જોઈએ છીએ. પછી વોલ્ટેજ V લીડ્સ ધ કરંટ I બાય ધ એંગલ ઓફ π/2. ત્યાં π/2 આવશે. વેન ધ AC કરંટ ફ્લોઝ થ્રુ ધ ઇન્ડક્ટર. એટલે કે જ્યારે આપણે ઇન્ડક્ટરમાંથી પાસ થાય છે ત્યારે એનો એંગલ છે એ π/2 જેટલો ચેન્જ થાય છે. રાઈટ. એટલે 90 ડિગ્રીએ તે ચેન્જ થાય છે π/2. તો આપણને જ્યારે કરંટ પાસ થાય છે ઇન્ડક્ટરમાંથી જ્યારે કરંટ પાસ થાય તો નોટ ડાઉન કરી લેજો નોટમાં કે જ્યારે આપણે ઇન્ડક્ટરમાંથી કોઈ કરંટ પાસ થાય છે ત્યારે એનો ફેઝમાં છે એ π/2 જેટલો ડિફરન્સ આવે છે. આ વસ્તુ તમે આપણે નોટમાં નોટ ડાઉન કરી લેવી જેથી આપણે જ્યારે સર્કિટ બનાવશું ત્યારે આપણે ખબર પડે કે આનો ડિફરન્સ શું આવે છે. રાઈટ. તો આ ડિફરન્સ છે એ ઇન્ડક્ટરમાં જોવા મળશે. આ ખાસ યાદ રાખવાનું છે. ઇન ફિગર બી V is represented by OB along y axis and current along x axis. એટલે કરંટ છે આપણે x axis ઉપર લેવાનું છે અને બીજું છે y axis ઉપર શું લેવાનું છે વોલ્ટેજ. આ ખાસ યાદ રાખવાનું છે. I ને x axis ઉપર આપણે લેવાનું અને V ને y axis ઉપર લેવાનું છે. The potential difference across the resistor VR equals to I into R. એટલે કે જે વોલ્ટેજ છે એ આપણને આગળ પણ આ ઇક્વેશનનો આપણે યુઝ આવ્યો છે. વોલ્ટેજ છે એનું આપણે કઈ રીતે મેથેમેટિકલ ફોર્મમાં આપણે એને કેલ્ક્યુલેશન કરી શકાય. મીન્સ કરંટ ઇન્ટુ રજિસ્ટર તેને આપણે બંને મલ્ટીપ્લાય કરીએ તો આપણને વોલ્ટેજ મળે છે. રાઈટ. તો આ વોલ્ટેજ ક્યારે મળશે બંને રજિસ્ટરના બંને સાઈડ આપણે કનેક્ટ કરીએ વોલ્ટમીટર તો આપણને આ વોલ્ટેજ જોવા મળે છે. આ વોલ્ટેજ છે એના કરંટ અને એના રેઝિસ્ટન્સનું મલ્ટિપ્લિકેશન છે. સિમ્પલ. રાઈટ. તો આગળ આપણે જોઈએ આ કઈ રીતે આ સર્કિટમાં જે કનેક્શન છે એ કરવામાં આવ્યું છે. સિરીઝ મીન્સ બંને એક જ લાઇનમાં જોઈન્ટ કરેલા છે. જુઓ એમાં ઇન્ડક્ટર છે અને પછી એ જ લાઇનમાં રેઝિસ્ટર જોડેલું. હવે આ રેઝિસ્ટર આપણને R તરીકે લીધેલો છે અને ઇન્ડક્ટરને L તરીકે આપણે કીધું અને એને આપણે એક અલ્ટરનેટિવ સોર્સ જે આપણે એની સાઇન છે આ ખાસ આપણે યાદ રાખવાની છે. અલ્ટરનેટિવ સોર્સ હશે ત્યાં આ રીતની સાઇન આપણે આવે છે. આ થ્રુ આઉટ ધ સર્કિટ આપણને આ સાઇન આવશે. એટલે આપણને આ એસી સર્કિટની સાઇન યાદ રાખવાની છે. તો ઓસિલેટરમાં આપણને આ રીતની સાઇન જોવા મળશે V અને એનો વોલ્ટેજ છે એ V છે. રાઈટ. તો આ V અને I આ બંનેનો ઉપયોગ કરી અને આપણે એનું રેઝિસ્ટન્સ કેટલું છે તેનો આપણે ઇક્વેશન મેળવી શકીએ. રાઈટ. આ રીતે આપણને બધા અલગ અલગ પેરામીટર આપણે જોશું કઈ રીતે મળે છે. એનું રેઝિસ્ટન્સ કઈ રીતે મળે છે, એનું ઇન્ડક્ટન્સ કઈ રીતે મળે છે અને એનું કેપેસિટન્સ આવશે આગળ તો એ કઈ રીતે આપણને મળે છે તેનો આપણે સ્ટડી કરવાનો. તો આમાં આપણને જે ફિગર છે એમાં આપણને બે વસ્તુ આપેલી છે. એક ઇન્ડક્ટર આપેલું છે અને એક બીજું છે એ રજિસ્ટર આપેલું છે અને આમાં આપણને બંનેને સિરીઝમાં કનેક્ટ કરેલા છે. તો આમાં આપણે એ પણ યાદ રાખવાનું છે કે સિરીઝમાં કનેક્ટ કર્યા હોય તો બંને એક જ લાઇનમાં આપણે આવશે. એક પછી એક આવશે. આ ખાસ આપણે સાદી લેંગ્વેજમાં તમે યાદ રાખશો તો આપણને કન્ફ્યુઝન નહીં થાય. રાઈટ. તો આપણે એક જ લાઇનમાં જે રેઝિસ્ટર અથવા તો ઇન્ડક્ટર બંનેને એક જ લાઇનમાં જોડેલા હોય તેને આપણે સિરીઝમાં કહેવાય. આપણે આ સિમ્પલ થિંગમાં આપણે યાદ રાખવાનું છે.
જેથી આપણે કોમ્પ્લિકેશન જ્યારે આપણે સર્કિટનું ફોર્મેશન આવે તો ત્યારે આપણે કોમ્પ્લિકેશન ના થાય, રાઈટ. પછી આપણને હવે આના ઉપરથી જે પ્રોપર્ટીઝ મળે છે એ કઈ ટાઈપની મળશે, તો આપણને જે ફર્સ્ટ આપણે જોયું હતું કે એક્સ એક્સિસ પર આપણે કરંટ લેવાનો છે આઈ, અને વાય એક્સિસ ઉપર આપણે વોલ્ટેજ લેવાનું છે વી. તો એની આપણને જે પ્રોપર્ટીઝ છે એનું રેઝિસ્ટન્સ આપણે મેળવીએ તો કઈ રીતનો એનો ગ્રાફ આપણને મળશે. તો આપણે જ્યારે એના પોઈન્ટ આપણે ફાઉન્ડ કરીએ તો આપણને જે સર્કિટમાં મળે છે તે આપણને આ રીતનો મળશે, જે આપણે ફિગર બીમાં બતાવેલું છે, રાઈટ. ને એનું જે આપણે એંગલ છે એ 5 મળશે. આટલી વસ્તુ આપણે આમાં નોટ ડાઉન કરવાની છે. ને પછી બીજામાં જે એ આપણને ઇન્ડક્ટન્સ માટે આપેલું છે, એમાં રજિસ્ટર આપેલું છે અને એનું જે એક્સએલ છે એ આપેલું છે. તેના કારણે આપણને જે ઇન્ડક્ટરમાં જે આઈ અને એક્સ એનો જે આપણને ગ્રાફ મળે છે તે આપણને આ રીતનો મળશે, એમાં ઝેડ એલ આર મળશે. આપણે આગળ જોઈએ છે આ પ્રોપર્ટીઝ કઈ રીતે વર્ક કરે છે. તેમાં જોઈએ તો સિન્સ ધ વોલ્ટેજ એન્ડ કરંટ આર ઇન ધ ફેઝ વેન એસી ફ્લો કરંટ થ્રુ ધ રેઝિસ્ટર, સો વી ઇઝ રિપ્રેઝેન્ટેડ અલોંગ ધ એક્સ એક્સિસ. The direction along which is I is represented. Therefore, the resultant of VL and VR is represented by OC and is given by the OC equals to under root છે. આ ખાસ તમે નોટ ડાઉન કરી લેજો, જે આ અંડર રૂટની સાઇન આપેલી છે આમાં આપણને ફિગરમાં અંડર રૂટ આખું નથી આપેલું, પણ આપણને જે દોરશું ત્યારે આપણે લખવાનું હશે ત્યારે આખું અંડર રૂટ આવશે. તો આમાં આપણે એ જે ધ્યાન રાખવાનું છે એમાં ઓ એ સ્ક્વેર જે આપણે ફિગરમાં આવ્યું હતું ઓ એ પ્લસ ઓબી સ્ક્વેર, તો એને આપણે ઓસી મળશે આપણે, રાઈટ. તો હવે આ ઓસીનું જે આપણે વેલ્યુ છે એ આપણને વી આપેલી છે. પહેલી ફિગર આપણે બી ફિગરમાં તમે જોઈ લેજો, આપણે સાથે ટેક્સ્ટ બુક રાખવી જેથી આપણને ખબર પડશે. એમાં વી છે એ આપણને ટેક્સ્ટ બુક આપણે ફિગર બીમાં છે આપેલું. તો વીને આપણે વી ઇક્વલ્સ ટુ વી આપણે ફાઉન્ડ કરવાનું હોય તો અંડર રૂટ વી આર સ્ક્વેર પ્લસ વી એલ સ્ક્વેર એ આપણે મેળવીએ તો આપણે એનાથી ઉપરથી આપણે વીની વેલ્યુ આપણે ફાઉન્ડ કરી શકાશે, રાઈટ. સો નાવ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ વી આર એન્ડ વી એલ. હવે આપણને આ વી વેલ્યુ શોધવી છે તો આપણે વી એલ અને વી આરની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ, તો પછી આપણે એની આ વેલ્યુ શોધી શકાય છે, રાઈટ. તો હવે આપણને જેને આ વીએલ અને વીઆર છે એની વેલ્યુ જો આપણે આમાં પુટ કરીએ તો આપણને શું એનું ઇક્વેશન મળે છે એ આપણે ફિગરમાં તમે જુઓ તો વી ઇક્વલ્સ ટુ અંડર રૂટ આઈ સ્ક્વેર એન્ડ વી આર સ્ક્વેર પ્લસ આઈ સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. એટલે પહેલું છે એ આપણને રેઝિસ્ટન્સ માટે છે અને બીજું છે એ ઇન્ડક્ટર માટે છે. તો આપણને પહેલું જે આપણને વોલ્ટેજ હતું તો વોલ્ટેજ આપણે જોઈએ તો વી ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ આર. હવે આપણને અહીંયા સ્ક્વેર છે તો આપણને એનો સ્ક્વેર આવશે. એવી જ રીતે આપણે વીએલ સ્ક્વેર છે તો એમાં વીએલનો આપણે આઈ સ્ક્વેર પ્લસ ઇન્ટુ એક્સએલ સ્ક્વેર બંનેનો સ્ક્વેર આવશે. તો હવે આપણને આમાં બંનેમાં કોમન આપણે આવશે આઈ, તો આ આઈની સ્ક્વેરને આપણે કોમન લઈ લઈએ તો બહાર લઈએ તો આપણે જે સ્ક્વેર છે એ નીકળી જાય તો આપણે આઈ અંડર રૂટમાં આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર મળશે, રાઈટ. હવે અહીંયા આપણે એક્સએલ છે એ ઓમેગા ઇન્ટુ એલ, ઇટ ઇઝ ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જે આપણને શેમાં મળશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વિશે પણ આપણે આગળ સ્ટડી કરી ગયા છીએ. તે આપણે શેના માટે હોય ઇન્ડક્ટર માટે, એટલે આપણે ઇન્ડક્ટર માટેનો જે રિએક્ટન્સ છે તેને આપણે એક્સએલ વડે દર્શાવીએ છીએ, રાઈટ. તો આ બંને માટે આપણને દર્શાવેલું છે. આપણે ઓલ ઓવર સર્કિટ આપણે જોવાની છે, આપણે બંને સાથે લીધા છે, અલગ અલગ પણ લઈ શકાય છે, રાઈટ. એ કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરવી તેના ઉપર આ ડિપેન્ડ કરે છે. બંનેનો સાથે લ્યો તો પણ એનો સાથે આપણને વોલ્ટેજ આખી સર્કિટનો કેટલો આવે છે એ આપણને ખબર પડે. તો આપણને આ છે એનો વોલ્ટેજ મળશે, રાઈટ. તેમાં બંનેનો એક રેઝિસ્ટન્સ પણ આવશે એનો ઉપયોગ, પછી એનો આવશે ઇન્ડક્ટન્સનો ઉપયોગ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો. આ બંનેનો ઉપયોગ કરી અને એનો કરંટ, આટલી વસ્તુ આપણને ખબર હોય તો એનો વોલ્ટેજ આપણે મેળવી શકીએ, રાઈટ. હવે એવી જ રીતે આપણે એનો કરંટ ફાઉન્ડ કરવો છે તો કરંટ માટે આપણે શું કરવાનું, સિમ્પલ છે. આપણને આટલી વસ્તુ મળી ગયા પછી આપણે કરંટ આસાનીથી મેળવી શકીએ. આપણે કરંટને ફર્સ્ટ લઈએ તો પછી આપણે એનો વી અપોન આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર મળશે, રાઈટ. એના ઉપરથી આપણે આર આઈની વેલ્યુ મેળવી શકાય છે. આર અને એક્સએલ જો આપણને ખબર હોય અને વોલ્ટેજ ખબર હોય તો આપણે એની આર આઈની વેલ્યુ મેળવી શકીએ.
તો આ રીતે આપણે મેથેમેટિકલ ફોર્મનો ઉપયોગ કરી અને આપણે અલ્ટરનેટિવ કોઈ પણ કિંમત છે એ મેળવી શકાય, રાઈટ. આપણને બીજી કિંમત બધી ખબર હોય વેલ્યુ, તો આપણે ત્રીજી વેલ્યુની આપણે ફાઉન્ડ કરી શકાય. આ મેથેમેટિક્સની જે મેઇન થિંગ છે એ આ છે. તો ઇફ ZLR is the effective opposition offered by a LR circuit to AC, then we get our finally I equals to V upon ZLR, એટલે કે જે આપણે બંને R² પ્લસ XL² છે તેને આપણે ZLR તરીકે લીધેલું છે. તો આપણે એમાં એની વેલ્યુ આપણે સિમ્પલ લઈ લીધી, જેથી આપણે કેલ્ક્યુલેશનમાં કોમ્પ્લિકેશન ના થાય, રાઈટ. એના માટે આપણે ZLR લીધેલું છે. એ શેના માટે લીધેલું છે આપણે આગળ ખાસ નોટ કરી લેવાનું છે. તો આની વેલ્યુ છે એ શું આપણે લીધી છે, તો કે ZLR ઇક્વલ્સ ટુ √R² પ્લસ XL². આની વેલ્યુને આપણે સિમ્પલ ZR તરીકે લીધેલું છે, જે આપણે કેલ્ક્યુલેશનમાં પછી કોમ્પ્લિકેશન ના આવે એટલા માટે છે સિમ્પલ. બાકી આપણે જે આગળનું ઇક્વેશન છે એ જ ફાઇનલ ઇક્વેશન છે, જેના ઉપરથી આપણે વોલ્ટેજ અને કરંટ મેળવી શકીએ. The effective opposition offered by LR circuit to AC is called the importance of LR circuit. એટલે કે જે આપણને LR સર્કિટ છે એમાં આપણને આનો ઉપયોગ કરી અને આપણે મેળવી શકાય છે. Let the O be the angle made by the resultant of VL and VR, which is the x axis, then the from figure. એટલે આપણને જે આ ફિગર ઉપરથી આગળ જોઈએ છે કઈ રીતે એનું કેલ્ક્યુલેશન મળે છે. વેન ધ tan phi ઇક્વલ્સ ટુ AC અપોન OA, આપણે ફિગર બીમાંથી લીધેલું છે. આ ખાસ યાદ રાખવાનું, tan AC અપોન OA ઇક્વલ્સ ટુ OB અપોન OA બંને સેમ આવશે. આપણે ફિગર બીમાં આપણે જોજો ફિગર બી અને સી બંનેમાં આપણને આ જોવા મળશે. તો VL અપોન VR જે આપણને વેલ્યુ મળે છે આ ફિગર બીની છે. તો આપણે એવી જ રીતે ફિગર આપણે સી લેશું તો આપણે IXL અપોન IR આવશે, રાઈટ. તો આપણને આ બંનેની વેલ્યુ જોવા મળશે. તો આપણને tan phi કેટલું મળશે, XL અપોન R, રાઈટ. આ છે આપણે ફિગર સી માટે છે, તેના માટે ωL અપોન R મળશે. હવે આ છે શું, તો ધ ફેઝ એંગલ બિટવીન ધ વોલ્ટેજ એન્ડ કરંટ phi ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ ωL અપોન R ઇન્ક્રીઝિસ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ફ્રીક્વન્સી ઓફ AC. એટલે કે આ ક્યારે ચેન્જ થાય છે, તો એ આપણે જેમ આની ફ્રીક્વન્સી આપણે ઇન્ક્રીઝ કરતા જઈએ એમ આની વેલ્યુ આપણને વધારે મળશે. આ આપણે પ્રોપોઝનલ છે એ ખાસ યાદ રાખવાનું છે. 5 છે એને જે ફ્રીક્વન્સીને કમ્પેરિઝનમાં એ વધતી જાય. In series LR circuit, voltage lead the current, or in the other word, the current is said a log behind the voltage by a angle 5 given by the equation. એટલે આગળના જે આપણે ઇક્વેશનમાં આપેલો છે 5 એંગલ એના રિલેટેડ આપણને આ પ્રોપર્ટીઝ એની મળશે. સિન્સ પ્યોર ઇન્ડક્ટિવ કોઇલ કન્ઝ્યુમ નો પાવર, એટલે કે જે આપણને પ્યોર જો ઇન્ડક્ટિવ કોઇલ આપણે એનો યુઝ કરીએ તો એમાં આપણને કોઈ એનો પાવર લોસ છે એ જોવા મળતો નથી. એટલે કે એનો કોઈ પાવરમાં જે કન્ઝ્યુમ થાય છે તે 0 મળશે, રાઈટ. તે ખાલી આપણે એની પ્રોપર્ટીઝ ચેન્જ કરવા માટે ઇન્ડક્ટર વપરાય છે. આ ખાસ આપણે યાદ રાખવાનું, રાઈટ. એમાં કોઈ પાવરનો લોસીસ થતો નથી. ધ પાવર ડ્રોન બાય અ સર્કિટ ઇઝ સેમ એઝ ડિસ્પ્લેડ બાય R. જે આપણને કરંટમાં જે આપણને ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે છે એ ખાલી આપણને R દ્વારા જ એટલે કે રજિસ્ટર દ્વારા આપણને મળશે. તો આપણને જે પાવર છે એ કેના કનેક્ટેડ છે તે આપણે જોઈએ તો P ઇક્વલ્સ ટુ I² ઇન્ટુ R. એટલે આપણને પાવર છે એ I² અને Rનો મળશે. આપણે I² ઇન્ટુ R કરીએ તો આપણને પાવર જે સર્કિટનો કેટલો છે એ આપણને મળશે. હવે આપણને આ I છે એ 1 અપોન આપણે જે છે I² ઇન્ટુ R. તો હવે આપણે આરની વેલ્યુ આપણને ખબર છે. આઈની આપણે એક વેલ્યુમાં આપણે આઈની આગળની કિંમત એડ કરવાની છે. I ઇક્વલ્સ ટુ V અપોન ZLR આપણને મળ્યું. આપણે એક R છે આપણી પાસે, રાઈટ, એક I.
તો એક આઈ અને બીજો આઈને આપણે એની વેલ્યુ મૂકી દેવાની અને ત્રીજું આપણે આર. તો આપણને આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરતો VIR અપોન ZLR મળે, રાઈટ. હવે આ વેલ્યુ આપણને જે મળી તેમાં આપણે જો પાવરનો આપણે હજી એનો સિમ્પલ ફોર્મમાં યુઝ કરીએ તો P = VI ને cos 5 મળશે, રાઈટ. જે આપણે ફિગરમાં આપણે તમે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને એમાં R/ZLRની જે વેલ્યુ છે એ આપણને cos 5 મળશે, રાઈટ. એ આપણને ફિગર બી અને સી ઉપરથી આપણને મેળવી શકાય છે. કઈ રીતે આપણને cos 5 મળે છે એમાં આપણે સિમ્પલ એની વેલ્યુ છે એ આપણે જોઈશું એટલે એમાં જે આપણે cos 5ની જે વેલ્યુ છે એ જ આપણને આ મળશે. તેનો આપણે cos 5 મેળવશું એટલે આપણને આ વેલ્યુ મળશે ફિગર બી અને સીમાં R/LZLR, રાઈટ. તો ધ ટર્મ cos 5 ઇઝ કોલ્ડ ધ પાવર ફેક્ટર ઓફ LR સર્કિટ. તો આપણને જેનું પાવર ફેક્ટર છે એ આપણને cos 5 મળશે, રાઈટ. અને આપણે જે cos 5 જે છે P = VI × cos 5. તો આપણને જે cos 5 મળે છે એનું પાવર ફેક્ટર કહેવાશે LR સર્કિટ, રાઈટ. અને એના આધારે એની આપણને પાવર છે એમાં ડિફરન્સ જોવા મળશે. તો એ અલ્ટરનેટિવલી પાવર પણ કેના ડિપેન્ડ રહેશે, એની ફ્રીક્વન્સીના આધારે, રાઈટ. તો આપણને આ જે ફેરફાર છે એ મુખ્ય ફ્રીક્વન્સી અને એના એમ્પ્લિટ્યૂડને કનેક્ટેડ છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. આગળ આપણે હવે CR સર્કિટ ઇન સિરીઝ એ આપણે આગળ જોવાનું છે, રાઈટ. થેન્ક યુ. આગળના લેક્ચરમાં ખાસ આપણે CR સર્કિટ જોવાની છે, ખાસ યાદ રાખજો. ઓકે, થેન્ક યુ.